હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે મગની દાળના ઇન્સ્ટન્ટ પરાઠાની રેસીપી લઈને આવી છું. બહુ જ ફાઇન પરાઠા થયા હતા. વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ પરાઠા બનાવવા માટે મારી પાસે આવી મગની ફૂતરા વગરની દાળ એક વાટકી ભરી નથી તે લઈ લીધી હતી. તેની અંદર વરિયાળી, રેડ ચીલી ફ્લેક્સ, આદુ મરચાં, હાથમાં મંગરેલા, અજમો અને થોડુંક જીરું લઈ ક્રશ કરીને ઉમેરી દીધું હતું. આવી રીતે હાથથી ક્રશ કરીને ઉમેરવાનો છે. બહુ બધી કોથમીર ઉમેરવાની છે, જેની કટ કરીને, અને મીઠું ટેસ્ટ મુજબ ઉમેરવાનું છે, અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. બધું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધો મસાલો મિક્સ કર્યા પછી થોડોક લોટ ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે. એક્ઝેક્ટ 1 કપ જેટલો લોટ થયો તો આ ઘઉંનો લોટ છે. તે ઉમેરી અને લોટ બાંધી લેવાનો છે. આમાં પાણી નથી ઉમેરવાનું, આ દાળમાં જ લોટ બાંધવાનો છે. થોડોક ઉમેરી અને લોટ બાંધી લેવાનો. એક્ઝેક્ટ 1 કપ જેટલો લોટ થયો તો મીડિયમ લોટ બાંધી લેવાનો છે અને તેલવાળો હાથ લગાડી લેવાનો છે અને મીડિયમ સાઇઝના ગુલ્લા કરી પતલા વણી અને તેને શેકી લેવાના છે. આની પહેલાં પણ મેં સ્ટફિંગવાળા પરાઠા કર્યા હતા, તે પણ બહુ સરસ થયા હતા, અને આ ઇન્સ્ટન્ટવાળા બી બહુ જ ફાઇન થયા હતા. ટ્રાય કરજો. અલટાઈ પલટાઈને મીડિયમ ફ્લેમ પર તેને શેકી લેવાના છે. મેં તેલમાં શેક્યા હતા. તમે લોકો ઘી કે એમ જ શેકશો તો બી સરસ લાગશે, ઘી લગાડીને કરશો તો બી સરસ થશે, અને એમ જ ખાશો તો બી સરસ લાગશે. આ પરાઠા એમ જ સરસ લાગે છે, દહીં કે સોસ કે ચા જોડે ખાશો તો બી સરસ લાગશે. બહુ જ ફાઇન પરાઠા હતા, એકદમ સોફ્ટ પરાઠા થયા હતા. ટ્રાય કરજો, મસ્ટ ટ્રાયવાળી રેસીપી છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.